કર્મકાંડ કરતા પિતાએ પોતાની જ 14 વર્ષની પુત્રી સાથે અશ્લીલ વર્તન કર્યું. આ ચોંકાવનારી ઘટના સંસ્કારી નગરી વડોદરામાંથી સામે આવી, જ્યાં દીપક નામના કર્મકાંડ કરતા શખ્સે પોતાની સગી દીકરી સાથે છેડછાડ કરી. આ સમગ્ર મામલે કિશોરીની માતાએ જ નવાપુરા પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દીપક પરિવાર સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. પત્નીના જણાવ્યા મુજબ ગત 27 સપ્ટેમ્બરના રોજ પણ તેણે ઘરમાં ઝઘડો શરૂ કર્યો હતો. ગુસ્સામાં આવી પત્નીને મારતા તે બેભાન થઈ ગઈ હતી. આ દરમિયાન 14 વર્ષની પુત્રી પોતાના બેડરૂમમાં હતી. આરોપી પિતાએ ત્યાં જઈને પુત્રી સાથે અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે પુત્રીને માર પણ માર્યો હતો. માતા અને પુત્રી બંને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘટનાની ગંભીરતા સમજી માતાએ નવાપુરા પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.